સ્વામિનારાયણ ભગવાનની જય. આજની આપણી સત્સંગ સભામાં જેમ આપણે દર વખતે કારણ સત્સંગના સૂત્રધારો કહીએ એવા જુદા મુક્તોના વિશે વાતો કરીએ છીએ. ભગવત સ્વરૂપ સ્વામી વિશે વાત કરીએ, જે ભાઈ ચાવડા ધનકેશુદાસ પુરાણી સ્વામી વિશે છેલ્લી વખતે વાત કરી હતી. એમની અનુસંધાનમાં આજની આ સત્સંગ સભામાં આશા બાપા, કણભાના આશા બાપા વિશે વાત કરવી છે. આશા બાપાનું નામ આશાભાઈ ત્રિકમભાઈ પટેલ, મૂળ કણભા, અમદાવાદની પાસે આવેલું ગામ. આમ જોવા જઈએ તો આજની તારીખમાં તો કણભા ને અમદાવાદ બધું એક થઈ ગયું છે. તો અમદાવાદના એટલે કણભાના આશાભાઈ વિશે બાપાશ્રી પ્રત્યે એમનો જે અતિશય સ્નેહ એ બાપાશ્રીની વાતોમાં, બાપાશ્રીના જીવન ચરિત્રમાં, જીવન વૃત્તાંતમાં આપણે જોયો છે. ઠેર ઠેર બાપાશ્રી પોતે એમના અગણિત વખાણ કર્યા હોય એમના વિશેની વાતો. એમની વિશે આગળ વાત કરતા પહેલા બાપાશ્રીની વાતોમાં જે બીજો ભાગ છે એ બીજા ભાગમાં જે વાર્તા 140મી છે એ જે વાત છે એમાં બાપાશ્રીએ આશા બાપાના અતિશય વખાણ કર્યા છે. એ જે બીજા ભાગની 140મી વાત છે તે બાપાશ્રીએ જે છેલ્લો જગન કર્યો સંવત 1984માં, એ જગન પછી એ જગનના વખતે બધાનું સન્માન કરીએ, ભાગ બંધાવે, એ જે આખો પ્રસંગ છે એ પ્રસંગ બાપાશ્રીનો ઈશ્વર સ્વામીએ એ પ્રસંગ લખ્યો છે. એમાં એ જે યજ્ઞમાં જે 84નો જે જગન થયું એમાં જે વાત છે એનો ઉલ્લેખ ઇવન સોમચંદ બાપાએ જીવન ચરિત્ર લખ્યું છે એમાં પણ કરેલો છે, અને બાપાશ્રીની વાતોમાં પણ એ વાત છે. તો એ વખતે બાપાશ્રીએ એ જો છેલ્લો જગન એમ કહીએ આપણે 84નો, તો એ વખતે પછી બાપાશ્રી બહુ આનંદમાં હતા, બહુ રાજી બધા ઉપર થયા, અને પોતે ત્યાં આંબાનું જે વૃક્ષ હતું ત્યાં નીચે છાયામાં બેઠા હતા અને સભામાં હતા. ત્યાં બધાને એમ પોતે બોલ્યા બાપાશ્રી કે આ યજ્ઞમાં જે આવ્યા, જે પ્રસાદી જમ્યા, એ સર્વેનું છેલ્લો જન્મ થયો જાણવું. આ સભા દિવ્ય છે, એ બધા શબ્દો આમાં લખેલા છે. એ જ શબ્દ હું વાંચું છું જે વાતોમાં લખ્યા છે કે આ સભા દિવ્ય છે, આ સર્વે મુક્ત અક્ષરધામના છે, આવી સભાનો જે ગુણ લેશે તેને મૂર્તિમાં મૂકી દઈશું. પછી બધા જે બેઠા હતા સભામાં એમાં આશાભાઈને પોતે આંગળીની સાને પાસે બોલાવીને બોલ્યા. બાપા એમ બોલ્યા કે આવો આશાભાઈ, તમારી આટલા વર્ષોની સેવાનું બહુમાન કરીએ, તમને પાઘડી બંધાવીએ. આશા બાપા પોતે બાપાશ્રીની સેવામાં ઘણું રહેતા. છેલ્લા જગન વખતે બાપાશ્રી એમ કીધું કે તમને પાઘડી બંધાવીએ. ત્યારે આશાભાઈને પાઘડી બંધવા માંડ્યા ત્યારે આશાભાઈ કહે કે બાપા તમારી સેવા એ જ મારે મન ખરેખર પાઘડી છે. એટલે અતિશય દાસપણું કે બાપા પાઘડી તમે બંધાવો એ આ રીતની રીત છે, પણ તમારી જે સેવા છે એ જ અમારું સન્માન છે. પોતે અતિશય નિર્માનીપણું બતાવ્યું. પછી બાપાશ્રીએ પોતે પાછા વાત કરતા એમ કીધું કે આશાભાઈ છે એમાં ઉલ્લેખ છે કે રાત દિવસ અમારી સેવા કર્યા કરે છે. હું કહું એ તો કરે જ, એટલે બાપા કે હું તો જે સેવા બતાવું એ તો કરે જ, પણ ઘરમાં નાનું છોકરું પણ કંઈ કામ માટે બોલાવે કે આશા બાપા તો તરત કે હો બાપા એમ કરીને એણે જે કંઈ કામ ચીંધ્યું હોય એ કામ પણ પોતે દોડીને કરતા, અમારી સેવામાં રહેતા. પછી બાપાએ એમ આમાં લખ્યું છે
કે નાનો માવજી તથા જાદુઓ હરજી મહિમાવાળા છે એ બધાય સેવા કરનારા ખરા, પણ આ આસોભાઈ તે આસોભાઈ એમ કરીને બાપાએ વાતમાં લખ્યું છે કે એમની સેવા બાપાશ્રી અતિશય વખાણ. બાપાશ્રી જે કોઈ હરિભક્તને પોતાને સ્વહસ્તે પાઘડી બાંધતા તેને પછી વર દેતા કે જા તારી 7 પેઢીનું કલ્યાણ, એમ બાપા વર દેતા પાઘડી બંધાવી. અને આશાભાઈને પાઘડી બાંધી અને બાપાશ્રીએ તેમને વર દેતા કીધું કે જા તારી 14 પેઢીનું કલ્યાણ, એમ બાપાશ્રીએ આશાભાઈ ઉપર અતિશય રાજીપો ધરાવ્યો અને પોતે અઢળક ટળ્યો. બાપાશ્રી ઘણી વખત એમ કહેતા કે જેમ પર્વતભાઈ હતા એમની સેવામાં રાજુભાઈ રહ્યા હતા, એમ આશાભાઈ અમારા રાજુભાઈ છે. એમ બાપાશ્રીની બહુ સેવા પોતે કરી. અને એમના બધા જે વાતો જે છે ઘણી બધી જગ્યાએ, પણ આપણે આ એક પ્રસંગથી જે છેલ્લો જે બાપાશ્રીએ જે છેલ્લો એમનો મેળાપ એમ કહીએ, પછી આ છેલ્લા જગન પછી બાપાશ્રીએ પોતે અંતર્ધ્યાન થયા આ દુનિયામાંથી. પણ આશાભાઈનો હવે આપણે પહેલેથી વાત કરીએ તો કે આશાભાઈના પિતાશ્રી નું નામ હતું ત્રિકમભાઈ, આશાભાઈ ત્રિકમભાઈ પટેલ, અને ત્રિકમભાઈના પિતાનું નામ હતું એ જીજીભાઈ. અને એ જે બધા એ કુટુંબ હતું કણભાનું, એ બધા સત્સંગી કુટુંબ. અને અમદાવાદના મોટા મોટા સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી અને નિર્ગુણદાસ સ્વામી એ મોટા મોટા સંતોના સમાગમમાં આવેલા. અને મહાનુભાવાનંદ સ્વામી સાથે એમને એમના દાદાને બધાને અતિશય હેત સ્નેહ. અને સ્વામી જ્યારે ત્યાં કણભા પધાર્યા હતા ત્યારે સ્વામીએ મંદિર માટે જમીન માગી હતી, પછી પોતે દીધી. એ પ્રસંગ પણ છે. પણ કહેવાનું શું, એમના પછી સ્વામીએ એમના ઉપર આશીર્વાદ દીધા કે જીજીભાઈને ત્યાં આગળ એમ આશીર્વાદ દીધા, જીજીભાઈ શ્રીજી મહારાજની કૃપાથી હવે તમારે ત્યાં સૌ સારા. પોતાની પરિસ્થિતિ બહુ સારી નહીં એ વખતે જીજીભાઈની. એ જમાનામાં ખેડૂત હતા, પાક જે થાય એ ટોટલી વરસાદ ઉપર ડિપેન્ડન્ટ હોય, એટલે કે એટલી કે આપેલી નહીં, ઉપજ નહીં, પૈસા પણ નહીં એટલા. ત્યારે સદગુરુ ત્યાં પધાર્યા ત્યારે સ્વામીને મોટા સદગુરુઓને બધા, ત્યારે પોતાને એવી આશા કે ભાઈ હું સારું બધાને રસોઈ કરું, પણ રસોઈ માટેના પૈસા પણ નહીં. ત્યારે પોતાની જે કંઈ પૈસા નહોતા તો એમના જે ખેતરના જે ઓજાર, રાસ, રસ્સી હોય એ બધું વેચીને સીધું સામાન લાવીને રસોઈ કરીને જમાડ્યા. સ્વામી અતિ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને કહ્યું છે હવે તમારા કુળમાં કોઈ નિર્ધન નહીં રહે, એમ સ્વામી આશીર્વાદ દીધા. અને સ્વામી એમ કીધું કે તમારા દીકરા ત્રિકમ, એટલે જીજીભાઈના દીકરાનું નામ હતું ત્રિકમભાઈને ત્યાં આગળ મોટા મુક્તનો જન્મ થશે. એટલે આશાભાઈનો જન્મ ત્યાં આગળ સંવંત 1940ની સાલમાં થયો કણભામાં. અને કણભામાં એ બાપાશ્રીના આમ કહીએ ને તો હજુરી સેવક. અને પછી જ્યારે બાપાશ્રી એમનો જન્મ થયો સંવંત 1940માં, પછી સંવંત 1955ની સાલમાં અષાઢ માસમાં બાપાશ્રી જેતલપુર પધાર્યા હતા અને પછી અમદાવાદ પધાર્યા હતા. એ પ્રસંગે ઈશ્વર સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, કૃષ્ણજીવનદાસજી સ્વામી, ઘનશ્યામજીવનદાસજી સ્વામી એ બધા બાપાશ્રીના દર્શને જેતલપુર ગયા હતા. અને એમાં કૃષ્ણજીવનદાસજી સ્વામી હતા, તેમને વિશે આશાભાઈને અત્યંત હેત હતું. અને આ જે બધા મોટા મોટા સદગુરુ ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, ઘનશ્યામજીવનદાસ સ્વામી એ બધા અમદાવાદના મોટા સંતો, એમની સાથે પણ હેત. એ વખતે આશાભાઈની ઉંમર 15 વર્ષની. એમને એ વખતે બાપાશ્રીના દર્શન કરાવ્યા અને સ્વામીએ એમ કીધું કે બાપા આ છોકરો બધા સાધુની સેવા બહુ સારી કરે છે, એના ઉપર રાજી થજો. એટલે બાપાશ્રી અતિશય હેતથી
એ છોકરાએ બાપાના ખોળામાં માથું મૂક્યું ત્યારે એ આશાભાઈના માથા ઉપર હાથ મૂકીને બાપાશ્રી અતિશય હેતથી આશીર્વાદ આપ્યા. અને પછી બાપાશ્રીએ એમ કીધું કે છોકરા, તું ભણવાનો છું, તું પાટીદાર છું. એમ બાપાશ્રીએ, સ્વામીએ તો નામ નહોતું કીધું, સ્વામીએ તો એમ કીધું હતું કે આ છોકરો બહુ હેત કર, તો શ્રદ્ધાળુ છે, ભગવાન તે અતિશય હેત છે અને સાધુની બહુ સેવા કરે છે. નામ નહોતું કીધું. તો એ બાપાએ અંતર્યામીપણે કીધું કે છોકરા, તારું નામ આશાભાઈ છે ને, તું એમ કે ભણવાનો પાટીદાર છું ને, તો એમને કહ્યું, ઓ બાપાને તો મારું નામ કેવી રીતના ખબર. એમને અતિશય. પછી પાણી પીવું હતું, તે પછી બાપાશ્રીને પાણી જોઈતું હતું, તો કે છોકરા પાણી મારા માટે લઈ આવો. કે તરત આશાભાઈ દોડતા દોડતા જઈને પાણી લઈ આવ્યા. બાપાશ્રીએ પાણી પીધું. પછી બાપા કે તને પ્રસાદીની ઈચ્છા છે ને, એટલે એ જે પ્રસાદીનું પાણી જે બાપાએ પીધું હતું, એ પ્રસાદીનું પાણી એમણે પીધું. અને એ પાણી પ્રસાદીનું પીધું તો બાપાશ્રી પ્રત્યે અતિશય હેત સ્નેહ એ જ વખતે થઈ ગયું. ત્યાર પછી ઈશ્વર, આમ તો એટલે ઈશ્વર સ્વામીને લઈને આ બધા જે મુક્તો હતા, આ દુનિયાની દ્રષ્ટિએ કહેવાય તો મોટા મોટા સદગુરુઓને લઈને બાપાશ્રી પ્રત્યે આ બધાને તો, અને પોતે ખેડૂત. આમ દુનિયાવી રીતે આપણે જોવા જઈએ તો સાવ સાધારણ ખેડૂત. આમ જ્ઞાનની વાત કે બીજી બધી વાત શું ખબર હોય આપણને, એમ થાય. એક એવો પ્રસંગ છે એમાં કે એક વખત ત્યાં બાપાશ્રીને ત્યાં આગળ વૃષપુરમાં જાંબુડા વાડીએ બધા હરિભક્તો બધા ત્યાં બેઠા હતા. અને બાપાશ્રી સાથે બધા આગળ ત્યાં આગળ પાડીમાં બાપા બેઠા બધી વાતો કરતા હતા. અને આશાભાઈ અને બીજા બધા ખેતરમાં એ કામ ચાલતું હશે તો ખેતરમાં બધું મદદ પણ કરાવતા. પછી બધી જ્ઞાન બધી વચનાવટ વાંચતા, બાપાએ વાતો કરી. પછી બધા આવ્યા. પછી બાપાએ એ વખતે પ્રશ્ન પૂછ્યો કે આત્મા, પરમાત્મા અને અનાત્મા એટલે શું એમ. એટલે બધાએ અમુક રીતે જવાબ આપ્યા. પણ બાપા એ પછી એ જ વખતે આશાભાઈ ત્યાંથી ખેતરમાંથી કામ કરીને આવે અને આશાભાઈને પૂછ્યું કે આશાભાઈ, પરમાત્મા, આત્મા અને અનાત્મા એટલે શું. ત્યારે આશાભાઈ કે આ મૂર્તિ છે એ પરમાત્મા, મહારાજ છે પરમાત્મા સ્વામિનારાયણ, અને મહારાજનું જે તેજ છે એ આત્મા, અને એથી ઓરો જે કઈ છે એ બધું અનાત્મા. તો બાપા એટલા બધા રાજી થઈ ગયા કે આના જેવો કોઈ જવાબ ન દીધો. આમ દુનિયાવી રીતે જોઈએ તો સાવ ખેડૂત કહેવાય, શું જ્ઞાન. પણ કે બાપા એટલા રાજી થયા કે પછી બાપા કે આશાભાઈ તમે આ તો સિદ્ધ થઈ ગયો એમ. એટલે કોઈ સિદ્ધ મુક્ત હોય એ તો સિદ્ધ જ હતા, પણ પોતે બાપાશ્રી એમ વાત કરી આ તો સિદ્ધ થઈ ગયો. ત્યારે ઈશ્વર સ્વામી ત્યાં સભામાં બેઠા હતા કે બાપા એ તો સિદ્ધ છે ને, એમ બાપા ઈશ્વર સ્વામી એમને એન્ડોર્સ કર્યા. એટલે એવા આશાભાઈ કે જેમણે બાપાશ્રીની સેવામાં અતિશય જીવન ચરિત્રમાં એનો જે ઉલ્લેખ છે, એમાં જીવન ચરિત્રમાં સોમચંદ બાપાએ આશા બાપાનું જે નામ છે ને, મેં પેલામાં જીવન ચરિત્રમાં જોયું તો ઓછામાં ઓછું 45 થી 50 જગ્યાએ અથવા એથી વધારે પણ હશે આશાભાઈનું નામ છે જીવન ચરિત્રમાં. સોમચંદ બાપાએ લખ્યું. બાપાશ્રી જ્યાં જાય, ગામડામાં બધા હરિભક્તોને ત્યાં પધરામણી કરવા જાય ત્યારે પણ પોતે જોડે ને જોડે હોય. વૃષપુર આવે, વૃષપુરમાં પણ બળદિયા મહિનો 1.5 મહિનો રહે, સેવા કરે. બાપાશ્રી જ્યારે કરાંચી પધાર્યા હતા છેલ્લી વખત, ત્યારે પણ આશાભાઈ પોતે જોડે સેવામાં ગયા. એટલે અતિશય સેવાનું એવું અંગ કે બાપાશ્રીને કેમ કરીને રાજી કરી દો. અને અતિશય સ્નેહ
એટલે એવા મોટા પુરુષ પ્રત્યેનો સ્નેહ જે છે ને, એટલે ઈશ્વર સ્વામી જે વર્ષો વર્ષ આશા બાપા પોતે કહેતા કે બાપાશ્રીની જ્યારથી ઓળખાણ થઈ પછી એ જમાનામાં તો કચ્છમાં જવું એ તો અતિશય દુષ્કર હતું, એમ કહીએ તો. રણમાંથી જવું, વાઘબોટમાં બેસીને જવું પડે, એ બધી બહુ તકલીફવાળું હતું. તો પોતે એ વખતે બાપાશ્રી હતા ને પોતે 35 વખત કે એથી વધારે વખત પોતે કચ્છમાં જતા અને બાપાશ્રીનો સમાગમ કરતા. એટલે જ્યારથી બાપાશ્રીની ઓળખાણ થઈ ત્યાર પછી 35 વખત ગણો ને, 35 વખત બળદિયા ગયા. અને જ્યારે જ્યારે આવે ત્યારે પોતે મહિનો 1.5 મહિનો રહે અને બાપાશ્રીની સેવા કરે. બાપાશ્રીની સેવા કરે એટલું જ નહીં, પણ બાપાશ્રીના કુટુંબના બધાની સેવામાં પોતે. ઈશ્વર સ્વામી જોડે કચ્છમાં આવ્યા, વર્ષો વર્ષ આવે, બાપાશ્રીનો મહિમા બહુ જાણતા, એવું એમાં જીવન ચરિત્રમાં લખ્યું છે. બાપાશ્રી ઘડીભર પણ જુદા ન પડે, બાપાશ્રીથી પોતે ઘડીભર પણ જુદા ન પડે. ઉઠતા, બેસતા, નાહતા, જમતા, વાડીએ જતા, દરેક ઠેકાણે તેઓ બાપાશ્રીની સાથે અને સાથે હોય. જ્યારે જ્યારે ત્યાં આગળ વૃષપુર આવે, રાત્રે સુવાનું પણ કેવું, તો બાપાશ્રી ખાટલે સુતા હોય ત્યારે ખાટલા પાસે બેસીને માળા ફેરવતા હોય. ઊંઘ આવે ત્યારે બેઠા બેઠા 2-3 ઝોકા ખાઈ લે. બાપાશ્રી ખૂબ આગ્રહ કરે કે આશાભાઈ તમે ઘડીવાર સૂઈ જાઓ. ત્યારે પોતે જે ખેસ પોતે ઓઢ્યો હોય એ આમ પાથરી દે અને જે પેલું માથે આમ પાઘડી બાંધી હોય એનું ઓસીકું બનાવીને ત્યાં સૂઈ જાય. અડધી રાત્રે, પોર બપોરે જ્યારે પણ બાપાશ્રી જાગે તરત પોતે જાગી જાય અને બાપાશ્રીની સેવા માટે કૂવામાંથી પાણી સિંચી દે, પોતે નવડાવે. બાપા પૂજા કરવા બેસે ત્યારે ચંદન ઘસી, તિલક કરે, પ્રદક્ષિણા કરે, દંડવટ કરે. આમ દરેકે દરેક ક્રિયામાં પોતે જેટલો વખત ત્યાં આગળ હોય ત્યારે બાપાશ્રીની સેવામાં તત્પર હંમેશા, અને આળસનું તો નામ નહીં, એવી સેવા કરે. અને જ્યારે કોઈક વખત બાપાશ્રી જ્યારે સાજા માંદા થાય ત્યારે પોતે તો અતિશય પોતે ભાવુક થઈ જાય અને એમને અતિશય આંખમાંથી આંસુ આવે અને બાપાશ્રીને ખૂબ પ્રાર્થના કરે કે બાપા તમે આવી લીલા શું કરો. મંદવાડની લીલા હોય ત્યારે પોતે બાપાને પ્રાર્થના કરે અને એમ વચન લે કે બાપા તમે જલ્દી સાજા થઈ જાઓ. અને ઘણી વખત તો પાછા આવે અને પછી જ્યારે આવે તો પછી પાછા જવાનું નામ ન લે. ત્યારે બાપા એમને પરાણે કે જાઓ હવે તમે તમારે ત્યાં આગળ ગામ જાઓ. તો પણ પોતે એમ ન કે ભાઈ મારે જવું છે, પણ પોતે. અને સદગુરુ જ્યારે આવ્યા હોય ત્યારે તો બધા સાધુ હોય, બધા વાંચતા હોય. ઘણી વખત એવું પણ બને કે વૃષપુરમાં પોતે સેવામાં રહ્યા હોય, કોઈ સાધુ ન હોય, ત્યારે પોતે બાપાશ્રી પાસે બેસે અને વચનામૃત વાંચે, વંચાવે. અને બાપાશ્રીના સમાગમ કરવા માટે ઘણા બધા હરિભક્તો દેશ પરદેશથી આવતા હોય. તે બધાને બાપાશ્રીનો પછી બાપાશ્રી તો પછી આવ્યા હોય, બાપાશ્રી વાડીએ ગયા હોય, બધે ગયા હોય, તો પોતે એ બધા જે હરિભક્તો આવ્યા હોય તેને બાપાશ્રીનો મહિમા કે બાપાશ્રીની વાતો કરે, પરચત મહારાજને વિશે હેત થાય એવું બધા હરિભક્તોને પણ પોતે વાતો કરીને એ સેવા પણ પોતે કરતા. અને પોતે ખેડૂત હતા એટલે ખેતીની સેવા પણ કરતા. એટલે ખેતીની આવડત હતી એટલે બાપાશ્રીનું જે ખેતર હતું, વાડી હતી, ત્યાં પણ જઈને પોતે એ બધું કામ સગળું પોતે જાતે કરતા, મદદ કરતા એમાં. અને એક વખત સંવંત 1900 ને આપણે ઉલ્લેખ છે વાતોમાં, જીવન ચરિત્રમાં, કે બાપાશ્રી 69ની સાલમાં ઘોડી પર બેસીને વૃષપુરથી ભુજ જતા હતા. તો રસ્તામાં ઘોડી ભડકી ને બાપાશ્રી તે ઘોડી ઉપરથી પડી ગયા અને થોડો બાપાશ્રીને મૂઢમાર વાગ્યો. એ આ પ્રસંગ આપણને ખબર છે. અને પછી ત્યાંથી કોઈ ગાડાવાળો નીકળ્યો અને એમને ખબર પડી. પછી ગાડામાં બેસાડી અને પછી ભુજ મંદિર ગયા. એ ટાણે આશાભાઈ ભુજ મંદિરમાં હોવાથી તેમને બાપાને આવા પડેલા જોયા અને આવું બધું જોયું. તે તો રડવા જ માંડ્યા કે ઓ તમને આવું કેમ થયું. અને પછી તો બાપાશ્રીએ આમ બાપાશ્રી એમના માથે હાથ મૂકીને કીધું કે ભાઈ મને એવું કશું વાગ્યું નથી. પણ એમણે તો કોપ મૂકીને રડવા માંડ્યું.
ત્યારે પછી બાપાશ્રીએ એમને છાના રાખ્યા. એટલે અતિશય જેમ સ્નેહ જે કહેવાય ને, અતિશય સ્નેહ બાપાશ્રી વિશે એમને હતો. અને પછી જ્યારે એમને એ પડી ગયા ત્યારે પણ પોતે બાપાશ્રીની સેવામાં પોતે, બાપાશ્રી જ્યાં સુધી ન કહે ત્યાં સુધી એ સેવામાં પોતે રહ્યા. જ્યારે બાપાશ્રી એમ કીધું કે હવે અમે સ્વસ્થ છીએ, બાપાશ્રી કે હવે તમે પાછા દેશમાં જાઓ. આઝા બાપા એમ કે બાપા મારા માટે કોઈ વ્યવહાર નથી કે છે, મારા દીકરા છે એ બધું જોવે છે અને હું આમે વધારાનો છું કે છે, મારે કે બીજું કે ત્યાં કામ નથી, તો મને અહીં આપની સેવામાં રહેવા દો, એમ પોતે એવું હંમેશા કહેતા. પછી બાપાશ્રી કે જાણે કે આ કે એમ માને એમ નથી. થોડા દિવસ થાય તો એ વખતે બાપાશ્રી કે તમારા દેશમાંથી એવા સમાચાર આવ્યા છે કે એ વખતે વર્લ્ડ વોરનું હતું ને બધા એમ કે બધાને સૈનિકમાં મોકલતા ને એવી રીતે કે રાજ તરફથી લોકોને લડાઈમાં જવાનો એમ કે વિચાર ચાલે છે, તો તમે એમ કે ઘેર જાઓ તો ઠીક. આશાભાઈ કે બાપા તો જવાય જ નહીં કે છે કે જો હું પાછો જાઉં તો મને એમ કે જો પાછું લડાઈમાં મોકલી દો તો ક્યાં ત્યાં તો કે બધું સુખ શાંતિ ક્યાં હોય કે છે, ત્યાં તો કે ભૂંડા હાલ થાય. એટલે કે મારે તો જવું જ નથી કે હું તો અહીં તમારી સમીપ રહીને સેવાનો લાભ લઉં છું. બસ બાપા કે આ તો મેં એને કીધું કે આને જવું પડશે, તો આ તો પાછું જાય એવો લાગતો નથી. વળી પાછું ત્યાં અઠવાડિયું થાય ત્યારે બાપાશ્રી કે આશાભાઈ હમણાં એવું સાંભળ્યું છે કે તમારા દેશમાં એટલે ગુજરાતમાં કે દેશમાં ધાડા પડે છે એવું સંભળાય છે, માટે હવે તમે ઘેર જાઓ તો ઠીક, તમે ત્યાં મારું બધું વસ્તુ હોય, આ બધી ધાડ પડતી હોય, ચોરી થતી હોય ને ઘર રેઢું હોય તો બધા લૂંટી જાય. તો આશાભાઈ તો આજે જ જવાબી તે કે બાપા તમે તેવી દયા કરી છે કે તમે અહીંયા મને પાછું રાખો, મારે કંઈ જવું નથી કે છે. અને કે લૂંટવાળા આવે તો મને ત્યાં શું કામ મોકલો છો, કે લૂંટવાવાળા આવે અને કે છે લૂંટે ને પછી કંઈક મારે ને એવું બધું થાય, એના કરતાં કે મારે ત્યાં જવું જ નથી. જો એવું થતું હોય ને તો મારે જવું જ નથી. તો બાપા પાછા હસવા માંડે કે આને આપણે મોકલવા માટે બધા પેલું કરીએ છીએ પણ આને તો જવું જ નથી. વળી પાછા થોડા દિવસ થાય ત્યારે કે બાપા કે હવે તમારે ઘરે જવું છે કે નહીં. આશાભાઈ કે એટલે બાપા થોડો મંદવાડ હતો, એટલે આશાભાઈ કે બાપા તમે મંદવાડ સાવ મટાડી દો તો હું ઘરે જઉં કે. પછી બાપા બહુ રાજી થયા. પછી તો બાપા પછી ઘણી વખત પછી ગુસ્સે થાય કે તમારે જો મારો રાજીપો જોઈતો હોય તો તમે કાલે ને કાલે નીકળો તો હું રાજી થઈશ, નહીંતર નહીં રાજી છું. બાપા આવું ગુસ્સે થાય ત્યારે આશાભાઈને એમ તારે ઘરે જવાની આ પાડે. ભલે બાપા તો હવે હું તો કાલે જઈશ, તો તમે રાજી થાવ, તમે ગુસ્સે ન થાવ એમ. પછી પોતે ઘરે જવા નીકળ્યા ત્યારે બાપા પાછા માચી પર બેસીને પાછા એમને વળાવા ગયા ત્યારે પોતે અતિ પ્રસન્ન થઈને અતિશય વિદાય આપી. અને આશાભાઈને તો પાછું અતિશય એવું કોમળ હૃદય અને બહુ જ હૃદય ભરાઈ આવે અને પાછા એમ કે હવે હું જવું ના જવું, પણ પછી બાપાશ્રીની આજ્ઞા હતી એટલે કહેવાનું શું કે અતિશય સ્નેહ અને સેવા કરવાની, એટલે જે સેવાનો અતિશય અને અતિશય પ્રેમ બાપાશ્રી પ્રત્યે, એવા મોટા મુક્ત વિષયની જે આવો સ્નેહ જે હેત જે છે એ આશાભાઈનું એમના જીવન દરમિયાન આખા જીવનમાં એ તમને સહેજે બધી જગ્યાએ એ જોવા મળે. અને જ્યારે બાપાશ્રી અંતર્ધ્યાન થયા સંવંત 1984 અષાઢ મહિનામાં પાંચમને, તો એ દિવસે ચોથને દિવસે બાપાશ્રી વાડીએ નાવા ગયા. આપણે જીવન ચરિત્રમાં ને બધે પ્રસંગ છે, જીવન બાપાશ્રીની વાતોમાં પણ છે. બાપાશ્રી પોતે બધું કે અમારે વાડીએ નાવા જવું છે. પછી એ વખતે પોતે વાડીએ ગયા અને એ વખતે ત્યાં આગળ ધનજીભાઈ નારાયણપુર વાળા એમના બેન અમરબા તથા બાપાશ્રીના પુત્રી વાલબા એ બપોરે ભોજનમાં કેરીનો રસ અને પુડલા લઈને બાપાશ્રીને જમાડવા માટે વાડીએ ગયા. પણ બાપાશ્રીની તબિયત ઠીક નહોતી એટલે કીધું કે તમે જાઓ, અમે પછી જમી લઈશું. પછી બાપાશ્રીએ એ જે કેરીનો રસ હતો એમાંથી એક ઘૂંટડો પીધો અને એ પ્રસાદીનો થાળ લઈ અને પોતે દિવ્ય રૂપે
કણવા જઈને આશાભાઈને કીધું કે લો આ થાળ જમો. આશાભાઈ એ વખતે કણવા હતા. એ વખતે બાપાશ્રી જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે આશાબાપા કણવા હતા. ત્યારે આશાભાઈને એમ થયું કે ઓ બાપાશ્રી અત્યારે કેવી રીતે? પણ બાપાશ્રી થાળ સાથે આવેલા જોઈને તો અતિ આશ્ચર્ય પામી ગયા અને તેમણે કહ્યું બાપા તમે અટાણે ક્યાંથી? બાપા કે તમને થાળ જમાડવા આવ્યા છીએ કે જમો. તો બાપાશ્રીની આજ્ઞાથી આશાભાઈ તો ફટાફટ થાળ જમી ગયા. તો બાપાશ્રી કે અમે જઈએ છીએ એમ કહીને તો બાપા અદ્રશ્ય થયા. ત્યાં તો અમને આશાભાઈને અતિશય આશ્ચર્ય થયું કે આવું કેવા દિવ્ય દર્શન થયા, આજ થયું એમ. ત્યાં તો 2-3 દિવસ પછી સમાચાર આવ્યા કે બાપાશ્રીએ આ પૃથ્વી ઉપરથી અંતર્ધ્યાન થયા છે. અને જે મને જે દર્શન થયા હતા એ તો પોતે દિવ્ય રૂપે મને દર્શન આપ્યા અને પોતે તો પછી પોતાને અતિશય એમના વિશે હેત હતું કે બાપાશ્રીએ એમને એવા દિવ્ય રૂપે દર્શન દીધા. અને પોતે અતિ સેવા મૂર્તિ આપણે કહીએ. બાપાશ્રી જ્યારે કરાંચી પણ પધાર્યા હતા ત્યારે પણ એ પોતે સેવામાં પોતે જોડે ગયા હતા. અને બાપાશ્રી અંતર્ધ્યાન થયા પછી પોતે ઈશ્વર સ્વામી, વૃદ્ધાન સ્વામી અને મુનિ સ્વામી એ બધા જે સંતોની સેવામાં પોતે રહ્યા. પોતે મુખ્ય પોતાનું ગામ કણવા હતું, કણવા રહેતા અને ઘડીએ પાટડી જાય, સરસપુર હોય એ બળદિયા હોય ત્યાં આવતા અને સંતોની સેવા કરતા અને મંદિરમાં. અને પોતે કણભા રહેતા તો પણ મુખ્યત્વે મંદિરમાં રહેતા આખો વખત. અને એમનો દૈનિક કાર્યક્રમ પણ એવો કે ભાઈ આખો દિવસ ભગવાનનું ભજન કરવું અને મંદિરમાં જઈ અને પોતે નિત્ય 5 વચનામૃત રહસ્યાર્થિકા સાથેના પોતે વાત અને બાપાશ્રીની વાતો પોતે 5 વાંચતા હંમેશા. અને બાપાશ્રીના અને મહારાજના મહિમાની વાતો પોતે હંમેશા કરતા. અને એવા આશા બાપાશ્રીના પરમ કૃપાળુ, કૃપાપાત્ર, બાપાશ્રીના અતિશય કૃપાપાત્ર એમનો સંવંત 2020માં માગસર વદ 13ને રોજ પોતે કણભામાં એમને આ ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને મહારાજની મૂર્તિમાં રસબસ થયા. એટલે 2020 એમનો જન્મ થયો હતો 1940માં. એટલે 60 ને 20 80 વર્ષની ઉંમરે એ પોતે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી અને મહારાજની મૂર્તિને સુખે સુખ્યા થયા. અને એમનો અંતિમ સંસ્કાર કણભામાં એમના ખેતરમાં જ કરવામાં આવ્યો હતો. એવા આશા બાપાની વાતો, એમનો ઉલ્લેખ, એમને વિશેના ઘણા બધી વાતો જીવનચરિત્રમાં છે, જીવન વૃત્તાંતમાં છે. મેં એમ કીધું બાપાશ્રીની વાતોમાં પણ એમ આશા બાપાનો ઉલ્લેખ છે. પણ આજે એ બધા કારણ સત્સંગના જે મોટા મોટા બાપાશ્રીના વખતના સમકાલીન મુક્તોની આપણે વાતો કરી રહ્યા છીએ એ સિરીઝમાં આજે આપણે આશા બાપાની વાત કરી. હવે મુનિ સ્વામીના આશીર્વચન અને પછી 2 મિનિટ ધૂન કરીશું. અસ્તુ. જય સ્વામી. નરસિંહાન સ્વામી મહારાજની મૂર્તિ દેખતા હતા. મહારાજે એમને કહ્યું કે સંસ્કૃત વિદ્યા ભણો. પેલા મારે ભણાવવાનું પ્રકરણ કરેલો. એટલે આમને કીધું મહારાજની આજ્ઞા માનવી પડે. પછી પંચસુંદી ભણવા માંડી છે. 1 મહિનામાં પંચસુંદી કંઠે કરી. મૂર્તિ દેખાતી હતી ભૂલી જવાની. પછી સ્વામીને બહુ પશ્ચાતાપ મળવા તો હું ખોચાવી. મૂર્તિ દેખાતી હતી ભૂલી ગયા ના પાના. આ શું ભણવાનું? પછી અક્ષર મહારાજ બિરાજતા હતા. મહારાજ અક્ષરડીમાં હવારમાં નહીં તાપતા હતા. યેળો હતો એટલે ત્યાં બધા સાધુ વાળા ફરતી દર્શને જાય ને પૂજા કરી કરીને નરસિંહાન સ્વામી મહારાજના દર્શને ગયા. એ બધા ભણવાના પાના હતા જેના લેતા ગયા અંતારી. ત્યાં જઈ મહારાજના દર્શન કરી અને મહારાજ સગડી તાપતા પાના મિલી દીધા. ત્યાં મહારાજ ને તાપતો નથી ભડકો.
મહારાજ વરવા મીને મારા આ શું કર્યું બધા પાણા બાળ બધા અરે મારા ઈસને ક્યાં પડના તમારી મૃત્યુ દેખાતી હતી હું તો ભૂલી ગયો મને એ ભણવું નથી ખાવતું મહારાજ કહી તો બીજાને સારું મૂર્તિ ન દેખતા એને ભણવાનું મેં કહી છે મૂર્તિ દેખતા એને ભણવાનું ન હોય તમારે કઈ નહીં તમે એ મૂર્તિ નું સુખ મહારાજ એમ કીધું મહારાજ તો બધું જાણતા જ હોય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ